ખેડૂતોએ ખેતીનો તૈયાર પાક કમોસમી વરસાદના કારણે ડભોઈ તાલુકા વિસ્તારમાં પાકની લણણીના સમયે થયેલ નુકસાનના કારણે ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નુકસાની અંગે સર્વે કરી ખેડૂતોને રાહત આપવાની માંગણી સાથે ડભોઈ નાયબ કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી વળતરની માંગણી કરી હતી। છેલ્લા 6 માસથી વરસાદ અવારનવાર ચાલુ રહ્યો છે, જેનાથી શરૂઆતથી જ ખેડૂતોને નુકસાની થઈ રહી છે। એવા સમયે હાલમાં ડભોઈ તાલુકામાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઊભા પાકો જેમ કે ડાંગર, કપાસ, તુવેર જેવા ખરીફ પાકોમાં ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે, જેના કારણે ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુધીરભાઈ બારોટના સદસ્યો દ્વારા ડભોઈ નાયબ કલેક્ટર શ્રી કચેરી ખાતે આજરોજ લેખિત રજૂઆત કરીને સમગ્ર તાલુકાના 118 ગામ વિસ્તારમાં તાત્કાલિક સર્વે કરાવી નુકસાનીનું રાહત પેકેજ ખેડૂતોને આપવાની માંગ કરેલ છે। તેમજ જાણવા મુજબ સર્વેમાં 66 ગામોમાં સર્વે કરવામાં નહીં આવે તેમજ વળતર નહીં આપવામાં આવે તો ખેડૂતો દ્વારા આંદોલન કરવાની પણ આવેદનપત્રમાં ચીમકી આપવામાં આવી છે અને ખેડૂતોને ખાતર મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવાની માંગ કરેલ છે। ડભોઈ તાલુકા અને કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર સમિતિ દ્વારા અહીંયા ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપવા માટે આવ્યા છે કે જે અત્યારે હાલમાં વરસી રહેલો કમોસમી અને વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ડભોઈ તાલુકાના ખેડૂતો પાયમાલ થયા છે, માટે એમને યોગ્ય વળતર તદુપરાંત અહીંયા કોંગ્રેસ સમિતિ દ્વારા જે માંગણી કરવામાં આવી છે કે તમામ ખેડૂતોનું દેવું માફ થાય, જેમ યુપીએ સરકારે 2009માં કર્યું હતું 78,000નું અને ખેડૂતો પગભર બન્યા હતા, એવી અમે આ સરકારશ્રીને અપીલ કરીએ છીએ। हाल आखा गुजरातनी अंदर कमोसमी खूब वरसाद पड़ेलो छे अने ए वरसादने कारणे खेडूतोने एटલું બધું नुकसान थयुं छे કે જેની કોઈ આપણે કલ્પના કરી શકીએ એવી પરિસ્થિતિ નથી। દરેક અધિકારી કદાચ ખેતર પર જતા હશે તો એમને જાણવા મળતું હશે કે ભાઈ નુકસાન કેટલું બધું થયું છે। બીજું કે મીડિયા મારફતે પણ આપણને જોવા મળે છે કે ડોંગર આખી અંદર પાણી में હોય અને ઘૂંટણ ઘૂંટણ પાણી થઈ ગયેલું હોય। આખા ડભોઈ તાલુકાની અંદર તમામ પ્રકારના પાક જેને કહીએ કે ભાઈ કપાસ કો, દિવેલા કો, સોયાબીન કો, મકઈ કો, હવે દવા તમામ પ્રકારના પાક નિષ્ફળ ગયા છે અને ખેડૂત જે કોઈ ખેડૂત પોતાના ખેતર પર જાય છે તો માથે હાથ મૂકી અને રોવે છે। એટલે અમારી સરકારને એક નમ્ર વિનંતી છે કે ડભોઈ તાલુકામાં 50% સર્વે થયું છે, હજુ 50% સર્વેની અંદર આવતું નથી, તો અમારી લાગણી એવી છે કે સંપૂર્ણ આખા ડભોઈ તાલુકાની અંદર સર્વે કરી અને લોકોને સહાય મળવી જોઈએ। તદુપરાંત ભૂતકાળની અંદર કોંગ્રેસ સરકારે સંપૂર્ણ દેવું ખેડૂતોનું માફ કરેલું હતું। અમારી પોતાની લાગણી એવી છે કે નવું જે ધિરાણ કરવામાં આવેલું છે એ સંપૂર્ણ ધિરાણ ખેડૂતોનું માફ કરે એવી અમારી સરકાર પાસે માગણી છે।